હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આજે આપણે બનાવીશું નાયલોન પૌવાનો ચેવડો નાસ્તા માટે. સિમ્પલ રીતે ફટાફટ બની જાય એવો. મેં પૌવા પહેલાંથી શેક્યા નથી, હું ડાયરેક્ટ તેલમાં જ શેકી લઈશ. એમાં સૌથી પહેલાં આપણે રાઈ નાખીશું. રાઈ તતડે પછી મેં થોડું લીધું છે સમારીને ટોપરું, થોડી લીધી છે મેં દ્રાક્ષ, થોડા કાજુ, સિંગદાણા અને નાયલોન પૌવા અને મીઠું મરચું ને હળદર. અને મસ્ત બધું શેકાય ત્યાં સુધી આપણે પહેલાં સિંગને થોડી ગુલાબી રંગની કરી લઈશું. નાયલોન પૌવા ચેવડો બહુ જ મસ્ત લાગે મકાઈ પૌવા ચેવડા કરતાં. એમાં તેલ બી વધારે બળે અને વાર બી લાગે. આ તરત જ થઈ જાય 5 મિનિટમાં. સાથે આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના તેલમાં થોડા. એના પછી આપણે જે કાજુ, ટોપરું, લીમડો જે બધું લીધું હતું એ બધું ભેગું નાખી દઈશું અને બી સરસ ફ્રાય કરી લઈશું. આમાં તમે બદામ બી નાખી શકો. તમારે જે બી ડ્રાયફ્રૂટ ખાવું હોય એ તમે સમારીને અંદર એડ કરી શકો. મસ્ત લાગે ચેવડો. આ રીતે મસ્ત શેકાઈ જાય બધું એટલે આપણે અંદર પૌવા એડ કરી દઈશું અને બધા મસાલા, હળદર, મીઠું, મરચું અને થોડું સંચળ મીઠું અને મસ્ત એને શેકી લેવાનું. અને પછી થઈ બધું મસાલાને બધું ભળી જાય એટલે થોડી ખાંડ અને થોડું વાટેલું લીંબુના ફૂલ એડ કરી દેવાના. પણ આને ધીમા તાપે થોડો શેકવાનો તેલમાં જ, કારણ કે આપણે એમને એમ શેક્યો નહોતો. એમને એમ શેકીએ ને તો કોકડી વળી જાય છે, ડ્રાય થઈ જાય એકદમ. અને આ રીતે તેલમાં થોડીક વાર વધારે આપણે શેકીએ ને તો મસ્ત છૂટો છૂટો રહે, ખીલેલો ને લાગે બી બહુ મસ્ત સોફ્ટ ક્રન્ચી બનીને. આમાં તમે ઝીણી સેવ, ચણાની દાળ, દાળિયા એ બધું એડ કરી શકો તમારે જે ખાવું હોય. અને એમને એમ ખાવું હોય તો આ રીતે બી રાખી શકો. અઠવાડિયે આ રીતે તાજો બનાવીને તમે ખાઓ, છોકરાઓને લંચ બોક્સમાં આપો તો બી બહુ મસ્ત લાગે. ઘરે ટ્રાય બધા કરતા જ હોય છે લગભગ, પણ અલગ અલગ રીત હોય. તમે મારી રીતે એકવાર આ ટ્રાય કરજો. પણ લીંબુના ફૂલ નાખવાના, લીંબુ નહીં નાખવાનું, સોરી. અને ખાંડ, કેવડો એકદમ ઠંડો થઈ જાય ને પછી નાખવાનો, એટલે એમાં પાણી ના છૂટે ખાંડનું. ઘણા શું કરે, પહેલાં આ રીતે તૈયાર થઈ જાય ને મસાલા એટલે તરત નાખી દે છે, પણ એને લાસ્ટમાં એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ એડ કરવાનું. આ છે આપણો મકાઈ પૌવાનો ચેવડો. બાય ફ્રેન્ડ.